આ તરફ રાજકોટમાં લોહાણા સમાજમાં ભારે નારાજગી છે। ભાજપે લોહાણા સમાજને પૂરતી ટિકિટ ન આપતા અસંતોષ છે। 6 ટિકિટની માંગણી સામે માત્ર 3 ટિકિટ આપી અને મોટા પાયે નારાજગી જોવા મળી રહી છે। જાગનાથ મંદિર પાસે લોહાણા સમાજનું સંમેલન યોજાયું હતું। ભાજપને મત નહીં આપવાના વિરોધ સાથે આ સંમેલન યોજાયું। લોહાણા સમાજમાં જોવા મળ્યા કોંગ્રેસના આગેવાનો। ટિકિટ કપાવવા મામલે લોહાણા સમાજના આગેવાનોનું કહેવું છે કે ધારાસભ્ય દર્શિતા શાહ દ્વારા કિન્નાખોરી રાખીને ટિકિટ લોહાણા સમાજની કાપવામાં આવી છે। સમાજના ઉમેદવારોની જે ટિકિટ ફાળવણીમાં જે ઉપેક્ષા કરવામાં આવેલ છે તેના વિરુદ્ધની અંદર આ સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે અને દર વખતે ભારતીય જનતા પાર્ટીની રઘુવંશી સમાજના કાર્યકરો તન મન ધનથી સહયોગ કરતા હોય છે અને વારંવાર દર ટર્મના અમને અલગ અલગ કમિટમેન્ટો આપવામાં આવતા હોય છે અને દર વખતે કમિટમેન્ટ ઉપર ભારતીય જનતા પાર્ટી ખડી ઉપરતી નથી। આ વખતે પણ અમારા વોર્ડ નંબર 1, 2, 3 જે અમારા રઘુવંશી સમાજનો ગઢ ગણાય તેની અંદર 100% અમારી ટિકિટ નક્કી હતી પણ અંતિમ ઘડીએ ધારાસભ્ય શ્રી ડૉક્ટર દર્શિતાબેન શાહના અંગત કાવા દાવાના હિસાબે અમારી ટિકિટ રદ કરવામાં આવેલ છે। બીજી તરફ આગામી સમયમાં વિધાનસભામાં રાજકોટ શહેરમાંથી લોહાણા સમાજને ટિકિટ આપવામાં આવે તેવી માંગ ઉઠવામાં આવશે તેવું લોહાણા સમાજના આગેવાનોનું સ્પષ્ટ કહેવું છે। રઘુવંશી સમાજની માત્ર 3 ટિકિટ આપેલી છે જે કાળક્રમે ઘટતી ગઈ છે। નહીંતર પહેલાં રઘુવંશી સમાજની જ્યારે 9 ટિકિટો હતી, 8 ટિકિટ હતી, 7 હતી, કાળક્રમે આજે 5નું 6નું વચન આપેલું હતું અને 3 જ ટિકિટો ફાળવવામાં આપેલી છે ત્યારે આ અન્યાય કોઈપણ રીતે સહન કરી લેવામાં નહીં આવે। ભાજપને મતદાન ન કરીએ એવી રીતે ચોક્કસ અમારા સમાજની સાથે વાતચીત કરી અને આગળનો નિર્ણય અમે તમને જણાવશું।